ભજન કંઈક આપણને કહેતું હોય છે. આ મારી બાજુ એક સાંટો પડે નહીં ને તો પછી આ માંડવાનો કોઈ અર્થ નથી. રામાયણ, મહાભારત કે ભાગવત કે ગીતા આ મહાપુરુષોએ બનાવેલા ગ્રંથો છે, પણ એ તમને મને એક બતાવવા માટેના, માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, બાપ કેવો હોય, મા બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. તમે જુઓ આખી દુનિયામાં રામ કથા વંચાય, શિવ પુરાણ વંચાય, ભાગવત કથા વંચાય, મહાભારત નહીં વંચાય તો ઘરો ઘર ઘરી નથી ગયું એવું નથી લાગતું. તો આ ગ્રંથો ખોટા છે એવું આપણે કેવું કેમ? મારી પાસે હાસું કેમ નથી ઉતરતું ખોટું? આ કેમ ભાઈ અવાજ આમાં વયો ગયો ઠામકો? અવાજ આપો. અમારે એક અડધો કલાક પોણો કલાક મસવાનું છે, પછી અહીં રોકાવાનું નથી. ઘડીક આનંદ કરવા દો. સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી, આનું કારણ શું છે? મેં તો અહીંયા વાત સાંભળી કે જે મંદબુદ્ધિ ના બાળકોનું એની જે સેવા કરે છે ને એને તો હું હપરીશ હો સલામ કરું છું ભાઈ. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું. અને સેવા કરે છે ને એના મા બાપને તો હું હજારો સલામ કરું છું. તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આવા હારાને બાપુ હાસવે, આખી દુનિયા હાસવે. હવે આપણે ખવડાવવું હોય એને ઢોળવું હોય, હા ઊંધું જ હાલે એની હારે જીવવું. એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય, અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો બસ. બાકી તો મરી તો આપણે જવાનું છે. આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે. હે આમ દામ ને ઠામ છે તોય રોદડા રોઈ છે. આમ નથી, નામ નથી, નામ નથી. હવે આની આપણે કોઈ કલ્પના કરી શકીએ એમ છે? તમે જોવો તો ખરા ના, એક દીની વાત છે. અરે ધન્યવાદ, હું તો સલામ કરું છું. ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ્ય આપે, હું તો એવી અરજ કરું છું ઈશ્વરને. આ ભાગવત છે ને, ભાગવત એક કૃષ્ણ પરમાત્મા, તમે વિચાર કરજો કે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યો ને, આ ગોકુળમાં રહ્યો, અને પછી વાસુદેવ સમાચાર મોકલાવે છે કે હું રથને મોકલું છું, અક્રૂરને મોકલું છું, અને તમે અમારા કૃષ્ણને મોકલી દેજો. અને આ જ્યાં ખબર પડી ને, જો આ પ્રેમની વાતો આખી દુનિયા કરે છે. પ્રેમની હજી મને તમને ખબર જ નથી. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ હોય ને અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. કોકના ઘરે ભડકા કરે એને પ્રેમ ન કહેવાય નારાયણ. પ્રેમ હોય અહીંયા મારા નાથને આવવું પડે. સગાણસાને અહીંયા આવ્યો, જલારામને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યો. જેને પ્રેમ કર્યો ને નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા એમ કહે છે શાસ્ત્ર. આપણે આ બધા પ્રેમના વ્યામમાં છીએ તો કેમ કોઈ આપણા ઉશીના લઈ ગયા એ પાછા દેવા નથી આવતા? ભગવાન શું આવે? પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ. પ્રેમમાં કોઈ દી ગોબરાશ ન હોય, પ્રેમમાં કોઈ દી કાળાશ ન હોય, પ્રેમમાં ડાઘ જ ન હોય, ને ડાઘ હોય ને પ્રેમ કહેવાય જ નહીં રામ. પ્રેમ છે એ જુદી બાબત છે. જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યેનો જો પ્રેમ હોય, આ જેટલા મહાપુરુષો છે ને, આ પ્રેમ થયા પછીની વાત. ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટીયું ખાય તો ન ખૂટે બાવા બની ગયા. આપણને નક્કી જ નથી થતું હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય તો વયા જાય, લ્યો કે પૂરું થઈ ગયું. અરે માણસ જેવો અવતાર મળ્યો છે નારાયણ, કાંઈક કરી લેજો. આપણે રાતે 2 વાગે આપણા ઘરે આવી અને આપણી શેરીમાં હુંતેલું કૂતરું હોય, એ આપણને જાગીને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા હું ઓળખવાની હતી ભલામણા? હે કૂતરાને ખબર પડે કે આ અમારો અમારા આવ્યો, અને એ ત્યાં આમ જાગીને આમ જોઈને પછી હુઈ જાય. પૂંછડી ન પટપટાવે કે આ કડકારામ છે, શું આમાં પૂંછડી પટપટાવી હોય? અરે જીવન તો બાબુ મળ્યું છે. તમે વિચાર કરજો, આ જાનવર પૂજાય છે, જાનવર. તમે ઇતિહાસ ખોલીને જોવો,
હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બોલો આપણું પાડું છે સારું નથી બોલતા. હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે. મારા નામ એક આવા જો અબૂદ ને એક અબોલ ને અને આવા વિકલાંગોને બાપુ મદદ જો ન કરી શકી તો શું આ દુનિયામાં આવ્યા તો હોય તે ન આવ્યા તો હોય તે. જ્યાં જ્યાં ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી, અને એમ નામ જો સમજે જતું હોત ને તો બધા ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા. આ એવું નથી. ભજન છે ને અઘરી બાબત છે. આની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બનવું આની નિશાળું આની યુનિવર્સિટી ક્યાં છે નહીં. આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે. બાકી તો ચારેય બાજુ અત્યારે ગુરુનો જઈ પાર નથી ને ચેલાનો જઈ પાર નથી. ચારેય બાજુ માંડવા નાખીને બેઠા છે. આપણને તકલીફ નથી. અને બીજી વાત તમને કહી દઉં, આમાં તમને જે સારું લાગે ને રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવાનું. કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ કરવા જ જાઉં છું. આ ખર્ચા તમે કરો છો, આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય. તમને ગમે કે ન ગમે. બધા કહે ને કે ગંગાજીમાં નાહી લઈએ એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા હોય રોજની ધૂપગા દેતા હોય એમ બળી જાય. એટલે આ બધું મન મનાવવાની વાતો છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણું આમ. આ ભક્તિ કરે એવડે દુઃખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. હવે કાલની ખબર નથી ને શું ભવની કોડો આમ મળ્યો એ ભવ શું થાય લ્યો. શું આ ભવમાં ઘટે કાંઈ? હે આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી. આ માથે વરસાદ થાય મારા રામ, આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે, પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી ને, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું ને, બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી ને, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા. હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીવો, મોજ કરો. બાકી માને ને બાપને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા નો નાખો તેમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયોને ખડ નાખો. એ ગાયોને છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ હશે. આપણે મરી જાય તેથી ગાયોનું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 100 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય.